નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લીડ થિંગ્સમાં. તો આજે આપણે વાત કરીશું સોલાર એનર્જી ઉપર. એનર્જીનું બહુ મહત્ત્વ છે આપણા જીવનમાં, અને એ મહત્ત્વને સારી રીતે સમજવા માટે એક ડાયલોગ છે, આપણે જરૂર સાંભળ્યો હશે. સર, હર वो चीज़ जो इंसान का काम आसान करे या वक्त बचाए वो मशीन है सर. 3 Idiots ફિલ્મનો આ ડાયલોગ છે, બહુ ફેમસ છે, જેમાં એક આસાન ભાષામાં મશીનની ડેફિનેશન બતાવવામાં આવી છે. તો મશીન આપણા માટે બહુ મહત્ત્વની છે, તો એમણે રેન્ચો સરે બતાવી દીધું. હવે આ જેટલી બી મશીનો છે ને, એ આપણે મોટા ભાગની ઇલેક્ટ્રિસિટી પર રન કરે છે, એ એક ફેક્ટ છે. તો ઇલેક્ટ્રિસિટી આપણને બહુ જરૂરી છે આ બધી જ મશીનો રન કરવા માટે, કે જેથી માનવ સમાજ તરક્કી કરી શકે, આગળ વધી શકે. હવે આપણે આપણા ભારત દેશની વાત કરીએ ને, તો આપણી પાસે 371 ગીગાવોટની ઇન્સ્ટોલ કેપેસિટી છે ઇલેક્ટ્રિસિટી માટે. પણ આપણી પોપ્યુલેશન જે છે એ વિશ્વના 17% છે, અને એ 1.2ના ફેક્ટરથી વધી રહી છે. તો એ હિસાબે આપણે જોવા જઈએ ને, તો 2030 સુધીમાં આપણને 460 ગીગાવોટ એનર્જીની આવશ્યકતા છે. આપણી સામે, ભારત દેશ સામે બહુ મોટો પ્રશ્ન છે કે આટલી બધી એનર્જી આપણે લાવીશું ક્યાંથી, એ પણ આટલા ઓછા સમયમાં. અત્યાર સુધી જે આપણે મેળવ્યું છે એના પર આપણે જો ધ્યાન દઈએ તો 67% આપણે કોલમાંથી મેળવીએ છીએ, 13% હાઇડ્રોમાંથી, 2% ન્યુક્લિયરમાંથી અને 17% રિન્યુએબલમાંથી. આપણે જોઈ શકીએ છીએ કે કોલ અને ફોસિલ ફ્યુલ્સમાંથી તો એનર્જી કાઢવું આપણને ફાવે છે, આપણે કરી શકીએ છીએ, ઇઝીલી કરી શકીએ છીએ બીજા એવા પ્લાન્ટ્સ નાખીને. પણ આમાં આપણી સામે પ્રશ્ન કંઈક એવા છે કે આપણો ઉદ્દેશ્ય ખાલી એનર્જી મેળવવાનો નથી. આપણો ઉદ્દેશ્ય છે આ એનર્જીથી આપણા દેશને સશક્ત અને મજબૂત બનાવવો, એને ડેવલપિંગ નેશનથી ડેવલપ નેશનની કેટેગરીમાં લાવવો, એ આપણો ઉદ્દેશ્ય છે, આપણું મિશન છે. તો આમાં મહત્ત્વના નડતર કંઈક એવા છે કે જો દેશે આગળ વધવું છે તો એણે ઇકોનોમિક સ્ટ્રેન્થ મેળવવી પડશે, અને એના માટે એણે એક્સપોર્ટ્સ વધારે કરવા પડશે અને ઇમ્પોર્ટ ઓછા કરવા પડશે, કે જેથી દેશને ફાયદો થાય. અને જો આપણે વધારે પ્રોડક્ટ્સ અને સર્વિસીસ બનાવવા પડશે, અને વધારે બનાવવા માટે આપણને વધારે મહેનત કરવી પડશે અને વધારે મશીન્સ રન કરવા પડશે, અંતતઃ આપણને એનર્જી, ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ તો પડશે જ, જો આપણે દેશને વધારવો છે, આગળ વધારવો છે તો. પણ આમાં પ્રશ્ન કંઈક એવા છે કે એનર્જી માટે આપણા ભારત દેશ પાસે વર્લ્ડ રિઝર્વનો કોલનો ખાલી 6%, ઓઇલનો ખાલી 0.3% અને ગેસનો ખાલી 0.6% છે. આપણે જોઈ શકીએ છીએ કે આ બહુ જ ઓછો છે, અને આપણી ડિમાન્ડ વર્લ્ડમાં ઓલમોસ્ટ સૌથી હાઈએસ્ટ થઈ જશે. આપણે જો ડિમાન્ડ પૂરી કરવી હશે અને ફોસિલ ફ્યુલમાંથી એનર્જી મેળવવી હશે ને, તો અંતતઃ આપણે ફોસિલ ફ્યુઅલ જ બીજા દેશો પાસેથી મંગાવવું પડશે. આપણું ટ્રેડિંગ સરપ્લસમાં એટલું જઈને ભારત દેશને મજબૂત નહીં બનાવે. આપણે એનર્જી ભારત દેશની અંદર જ રિસોર્સિસ જે છે ભારત પાસે, એ વાપરીને જ બનાવવા પડશે. આનું એક સરસ ઉદાહરણ આપું. સપોઝ કે આપણે ગુજરાતમાં કોઈ પાવર પ્લાન્ટ નાખવો છે, કોલ પાવર પ્લાન્ટ. આપણી પાસે કોલસો છે નહીં, ઝારખંડ પાસે છે. આપણે વિચારીએ ચલો ઝારખંડ પાસેથી મંગાવી લઈએ. ઝારખંડ પાસે બી એટલો બધો છે નહીં, અને બીજા રાજ્યોને પણ આપવાનો છે. આપણે થોડું વિચારીએ ચલો ઓસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ કરીએ. તો હવે આ જે કોલસો છે ને, એ ત્યાં એ લોકો પાસે રેડીમેડ તો અવેલેબલ નથી, ત્યાંની બી માઇન્સમાં અવેલેબલ છે. તો એ લોકો એને માઇન્સમાં ખોદકામ કરે, પ્રોસેસ કરે. ઓસ્ટ્રેલિયા એ માઇન્સ એના પોર્ટથી દૂર હોય, ત્યાંથી પોર્ટ પર લાવવાની, પોર્ટ પર લાવીને પછી ભારતના પોર્ટ પર લાવવાની, ભારતના પોર્ટ પરથી ગુજરાત સુધીને પહોંચાડવાની, અને ગુજરાતમાં પણ પાવર પ્લાન્ટ સુધીને પહોંચાડવાની, અને એમાં પણ પ્રોસેસ કરીને એને પાવર પ્લાન્ટમાં યુઝેબલ તરીકે બનાવવો. આપણે જોઈ શકીએ છીએ કે કેટલું લાંબી પ્રોસેસ છે, અને એમાંથી જે આવી રહ્યું છે એમાં કેટલો બધો અનનેસેસરી પ્રોસેસીસ છે. અને આ પાવર પ્લાન્ટ્સ જે છે ને, એની એફિશિયન્સી હોય છે 30-35%. એમાંથી એનર્જી બહુ ઓછી મળે છે, અને એ એનર્જી મળ્યા પછી પણ પાવર પ્લાન્ટ્સ દૂર હોય ત્યાંથી આપણે એને ઘરો સુધીને પહોંચાડવાના, અને ટ્રાન્સમિશન લોસ બી બીજા 10% જોડી દો. આમાંથી આપણને એનર્જી બહુ ઓછી મળે છે. બીજો એક પ્રશ્ન હવે એવો આવે છે
ગ્લોબલ વોર્મિંગ, ફોસલ ફ્યુલ્સની સામે. એક ટર્મ છે અર્થ ઓવરશૂટ ડે. આનો મતલબ કંઈક એવો હોય છે કે અર્થ આખા વર્ષમાં જે પ્રોડ્યુસ કરે ને એ આપણે ક્યારે વાપરી નાખીએ છીએ એ વર્ષ પૂરો થતાં પહેલાં. ગયા વર્ષે આ તારીખ હતી 29 જુલાઈ. એનો મતલબ એવો છે કે અર્થ આખા વર્ષમાં જે પ્રોડ્યુસ કરશે ને એ આપણે 29 જુલાઈએ જ વાપરી નાખ્યું. સો બાકીના 5% આપણે ડિફિસિટમાં છે. આ 5 મહિના આપણે શું કર્યું? અર્થે આટલા હજારો કરોડો વર્ષોથી જે રિસોર્સિસ બનાવેલા હતા ને એ આપણે એક્સપ્લોઇટ કર્યા અને અર્થને ઇમ્બેલેન્સ કરી. કેમ કે આવનારા સમયમાં અર્થ ઓવરશૂટ ડે પાછો ને પાછો જશે. સો વધારે ને વધારે આપણે અર્થને એક્સપ્લોઇટ કરીશું. અર્થ જે પ્રોડ્યુસ કરે છે અને જે યુઝ કરી રહ્યા છે એમાં એક ઇમ્બેલેન્સ ક્રિએટ થશે અને એ ઇમ્બેલેન્સને કારણે આપણે જોઈએ જ છે, હાલની તારીખમાં જ જોઈએ છે કે આબોહવામાં જેટલું જે હિસાબે પરિવર્તન આવે છે, રોગચાળા જે નવા ફેલાઈ રહ્યા છે એમાં આબોહવામાં જે કંઈ રૂપાંતરણ આવે છે અને ગ્લોબલ વોર્મિંગ અને આનાથી ખેતીને પણ બહુ મોટા પાયે નુકસાન થાય છે. સો fossil fuel is not a very safe game for the long run. We all know that, right? So આપણી પાસે હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જેવા ઓપ્શન્સ પણ છે, પણ આ ભારત દેશ માટે કેમ સારા નહીં રહે એનું કારણ કંઈક એવું છે કે આપણને એનર્જીની ડિમાન્ડ બહુ નજીકના ભવિષ્યમાં છે અને કોઈ હાઇડ્રો પાવર પ્લાન્ટને સેટઅપ કરવા માટે 10 વર્ષનો સમયગાળો લાગી જાય છે અને એનો હાઇડ્રો પાવર પ્લાન્ટનો મેઇન ઉદ્દેશ્ય એ હોય છે કે આપણે નદીના વહેતા પાણીને રોકીને એને ખેતી તરફ વાળી શકીએ. એનર્જી મેળવવું એનો બીજો મેઇન ઉદ્દેશ્ય હોય છે. પહેલો મેઇન ઉદ્દેશ્ય ખેતી માટે પાણી પૂરું પાડવાનું હોય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એક નવી ટેકનોલોજી છે, એના પર આપણા સાયન્ટિસ્ટો વર્ક કરી રહ્યા છે. આપણી પાસે એવા પાવર પ્લાન્ટ્સ પણ છે જે એનર્જી મેળવે છે, પણ એનો સેટઅપ બહુ ક્રુશિયલ છે. એની સિક્યોરિટી, સેફટી બહુ એક્સલન્સ લેવલની ઇમ્પોર્ટન્સ છે અને એટલા ઇઝીલી દરેક જગ્યાએ આપણે નાખી નહીં શકતા. અને એનો જે રેડિયો એક્ટિવ વેસ્ટ વધે છે એનો ડિસ્પોઝલ માટે પણ બહુ બધા પ્રશ્ન રહે છે જે આપણને નુકસાન કરી શકે છે. સોલાર એનર્જીનો ફાયદો કંઈક એવો છે ને, એક સ્ટેટિસ્ટિક છે કે સૂર્ય 1 કલાકમાં જે પૃથ્વી તરફ એનર્જી મોકલે છે, જો એ પૃથ્વીએ વાપરવી હોય ને, મતલબ કે આપણે બધા લોકોએ વાપરવી હોય ને, તો આપણને વાપરતા 1 વર્ષ લાગી જાય એટલી એનર્જી સૂર્ય ખાલી 1 કલાકમાં આપી દે છે આપણને. સો આ જાણ્યા પછી તમને ઇઝીલી એક બીજી વસ્તુ સમજાશે કે જો પરગ્રહવાસી હોય ને, એલિયન્સ, અને આપણા પૃથ્વી પર આવે અને જોવે કે આપણે લોકો આવી રીતે કોલસામાંથી એનર્જી કાઢીએ છીએ, તો એ લોકો આપણા પર હશે કે આ માણસો તો મૂર્ખા છે, આ બધા કેમ આવું કરે છે, આ લોકોને આવડતું નહીં. કેમ હશે? તમે જાણો છો કે આ જે કોલસો છે, કોલસો કઈ રીતે બને છે? કોલસો જે પૃથ્વી પર રહેતા જીવો છે, વનસ્પતિ છે, એ બધા છે ને હજારો કરોડો વર્ષો સુધીને જમીનની અંદર પ્રેશર અને હાઈ ટેમ્પરેચર પર દબાઈને એકદમ એનર્જીનો ડેન્સ પ્રોડક્ટ છે આ બધા. અને આ વનસ્પતિ અને આપણે બધા એનર્જી ક્યાંથી મેળવે છે ખબર છે? કે સૂર્યમાંથી વનસ્પતિ એનર્જી મેળવે. વનસ્પતિ ખાઈને શાકાહારી અને શાકાહારીને ખાઈને માંસાહારી એનર્જી મેળવે અને આ બધા દટાઈને કોલસો, ફ્યુલ ને ગેસ બને છે. આ કરોડો વર્ષોની પ્રોસેસ છે અને એનર્જી એમાંથી કાઢીએ ને ત્યારે હંમેશા ઓછી જ મળે. એનર્જી એની ઇફિશિયન્સી ફેક્ટર લાગે, તમને 100માંથી 90 મળે, 90માંથી 80, 80માંથી 70, MM કરતાં તમને ઓછું મળે. તો આટલી બધી પ્રોસેસ થયા પછી, અને આપણે જોયું કે કોલસો ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવે એટલામાં કેટલી બધી પ્રોસેસ છે, તો એ આપણે સૂર્યમાંથી ડાયરેક્ટ એનર્જી આવે છે એ જ વાપરી લઈએ તો શું ખોટું છે? આટલી બધી પ્રોસેસીસ ઇન બિટવીન એનર્જીમાં લાવવાની અને એનાથી તો એનર્જીનો લોસ જ થાય છે ને. તો અત્યાર સુધીના છે ને સોલાર એનર્જીને કઈ રીતે એક્સટ્રેક્ટ કરવી એ એટલું સારી રીતે નહોતા જાણતા, પણ છેલ્લા અમુક વર્ષોમાં આ ટેકનોલોજીમાં એવી શોધખોળો થઈ છે, એવા મટીરિયલ્સ, એવી ટેકનોલોજી, એવી પ્રોસેસીસ ડેવલપ સક્સેસફુલી કરી ચૂક્યા છે ને કે સોલારમાંથી એનર્જી કાઢવી પોસિબલ છે. અને એ જસ્ટ સાયન્ટિફિકલી, પ્રેક્ટિકલી નહીં, ઇકોનોમિકલી પણ પોસિબલ બની ચૂકી છે કે આપણે થોડા ઘણા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને સોલાર પાવર પ્લાન્ટ કે ખાલી સોલાર પેનલ્સને એનું સેટઅપ લગાવીએ ને તો આપણે એમાંથી ઇઝીલી એનર્જી કાઢી શકીએ છીએ અને એ બી આપણા બજેટમાં. સો સોલાર એનર્જીના એક બીજી ખાસિયત એવી છે ને કે એકદમ પૂરેપૂરો સ્ટેટિક પ્રોડક્ટ છે. મતલબ સોલાર પેનલમાં કોઈ હલનચલન નહીં હોતી. પાવર પ્લાન્ટ્સમાં બહુ બધી હલનચલન હોય છે, મશીનો હોય છે, એમાં મેન્ટેનન્સ હદપારનું આવે છે. જ્યારે સોલાર પેનલ
માં હલનચલન નહીં થતું એટલે એનું મેન્ટેનન્સ નહીં હોતું અને તમે જોયું જ હશે જાણ્યું જ હશે કે લોકો 20 વર્ષની ગેરંટી વોરંટી તમને આપી દે છે કે 20 વર્ષ સુધીને કંઈ નહીં થાય આ પેનલને તમે બિંદાસ વાપરો. સો આટલી સરસ અને એડવાન્સ ટેકનોલોજી હવે આપણા હાથ વગા થઈ છે તો એને કેમ ન વાપરીએ. અને ભારત માટે એક ઉત્તમ ઉપાય છે. તમે એક વસ્તુ હું તમને કહું, તમે તમારા ઘરના આંગણામાં ક્યારે પણ હાઇડ્રો પાવર પ્લાન્ટ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નહીં નાખી શકો, બિલકુલ નહીં. સ્વાભાવિક છે, બરાબર છે. અને સપોઝ કે તમે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નાખી દીધો તો જેમ તમારા ઘરે દૂધવાળા એમ તમારે ત્યાં કોઈ તમને ન્યુક્લિયર ફ્યુલ આપવા થોડી ના આવવાનું છે. પોસિબલ જ નહીં. એકદમ તમે સમજી શકો છો આ વાતને. તો પણ તમે સોલાર પાવર પ્લાન્ટ નાખી શકો છો ને. સોલાર પાવર પ્લાન્ટ તમે નાખો, એમાંથી તમે એનર્જી મેળવો, તમારું એનર્જી તમે જાતે પ્રોડ્યુસ કરી, તમારે લાઇટ બિલ ભરવાની કોઈ જરૂર નહીં, તમે ઇન્ડિપેન્ડન્ટ થયા એનર્જી માટે. સો આવી રીતે જો ભારતના દરેક ફેમિલીઝ, ઇન્ડસ્ટ્રીઝ એનર્જી માટે ઇન્ડિપેન્ડન્ટ થાય ને તો અંતતઃ ભારત દેશ ખુદ પણ એનર્જી માટે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. એણે બીજા દેશો સામે ફ્યુલ્સ માટે, ઓઇલ માટે, ગેસ માટે, કોલસા માટે, આ બધા માટેને ઘૂંટણિયા ટેકવાની કે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન માટે હા કરવાની કોઈ જરૂર નથી. અને ભારતની જ સૌથી લકી બાબત એ છે કે ભારતની જે જિયોગ્રાફિકલ લોકેશન છે ને એ હિસાબે સાયન્ટિફિક ડેટા એવો છે કે સોલાર એનર્જીનું જે રેડિયેશન હોય એ ભારત દેશને સૌથી વધારે મળી રહ્યું છે એઝ કમ્પેર્ડ ટુ મેની અધર કન્ટ્રીઝ, રાઈટ. સો ભારત એ સોલાર એનર્જીનો ઉપયોગ કરીને એનર્જીના સેક્ટરમાં ઇન્ડિપેન્ડન્ટ બની શકે છે. પોતાની જરૂરિયાત પૂરતી એનર્જી ભારત મેળવી શકે છે અને એનાથી વધુ પ્રોડ્યુસ કરીને બીજા દેશોને એનર્જી સપ્લાય પણ કરી શકે છે. આપણા પાડોશી દેશોને પણ આપણે એનર્જી બનાવીને સપ્લાય કરી શકીએ. એટલી બધી એનર્જી આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. અને જો આટલી બધી એનર્જી આપણે પ્રોડ્યુસ કરી શકીએ તો આપણો ઉદ્યોગ ધંધો પણ બહુ ઝડપી વધારી શકીએ છીએ, કેમ કે આપણી ઇલેક્ટ્રિસિટીની કોસ્ટ પણ પછી ઓછી થઈ જશે. સો